સુરત એરપોર્ટ પરથી ઝડપાયો હાઇબ્રિડ ગાંજો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે માહિતીના આધાર પર બે મુસાફરોને ઝડપી લીધા, જેમની પાસેથી 6.18 કરોડનો 17.700 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરાયો છે। આ બંને મુસાફરો વિદેશથી ગાંજો લઈને આવ્યા હતા। એરપોર્ટ બેંકોકથી સુરત લાવતા હતા હાઇબ્રિડ ગાંજાનો આ જથ્થો। ગાંજાનો જથ્થો કોને આપવાના હતા તેને લઈને તપાસ તેજ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાકલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો છે, શું વિગતો? जी बिल्कुल, नायब मुख्यमंत्री हर्ष संघवीना आदेश बाद सूरत पुलिस एक्शन में है। त्यारे हवे इंटरनेशनल जे ड्रग्स माफियाओनो भांडाफोड़ करवामां आव्यो छे। सीधी तस्वीरों तमे जोई शको छो। सूरत क्राइम ब्रांचना जाप्तामां उपस्थित आ बंने आरोपीओ छे, एक महिला छे, एक पुरुष छे, अने तेमनी पासेथी अधध कही शकाय 6.18 करोड़नो हाइब्रिड गांजो छे जप्त करवामां आव्यो छे। तस्वीरमां तमे जोई शको छो क्राइम ब्रांचनी टीम छे, आ तमामे तमाम टीम छे ए वॉचमां हती। जे प्रमाणे अगाऊ बेंकोकथी गांजो हाइब्रिड गांजो आव्यो हतो त्यारे ए कड़ीने लईने सूरत पोलीस छे सतत वॉचमां हती। त्यारे इंटरनेशनल जे ड्रग्स माफियाओ छे एनकेन प्रकारे सूरतमां जे रीते आ जे हाइब्रिड गांजो छे ए मोकलता होय छे, त्यारे बेंकोकथी सूरत आवती फ्लाइटमां 6.18 करोड़नो हाइब्रिड गांजो छे ए झड़पी पाडवामां आव्यो छे। एमनी साथे बे मुसाफरो छे अने बंने मुसाफरोनी अत्यारे हाल धरपकड़ करी लेवामां आवी छे। जोई शकाय छे अत्यारे हाल मस्त मोटो जथ्थो छे हाइब्रिड गांजानो ए पण जप्त करवामां આવ્યો છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે આ જે રીતે ઓપરેશન પાર પાડ્યું હતું ત્યારે એરપોર્ટ પર આ બે મુસાફરો આવ્યા હતા, તેમની ઝડપી લેવામાં આવી હતી અને ત્યારબાદ આ રીતે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓનો ભાંડાફોડ થયો હતો। જો કે આ જે લોકો છે એ માત્ર ને માત્ર જે હાઇબ્રિડ ગાંજો છે એ બેંકોકથી સુરત લાવનારા છે, પરંતુ એમના આકા કોણ છે એની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ તમામે તમામ હાઇબ્રિડ ગાંજો ક્યાંથી લાવ્યા હતા, કોને આપવાના હતા એ બાબતને લઈને પણ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે સૌથી મોટો ભાંડાફોડ કહી શકાય। 6 કરોડથી વધુનું જે હાઇબ્રિડ ગાંજો છે એ અત્યારે હાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે થોડાક દિવસો પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે કસ્ટમ વિભાગને સાથે રાખીને બેંકોકથી આવતી ફ્લાઇટને ગાંજાના સ્મગલિંગ બાબતે જાફર ખાન સહિતના સ્મગલરોની ધરપકડ કરી હતી। ત્યારબાદ પોલીસે બેંકોકથી સુરત થતી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીની મહત્વની કડી મળી હતી। ત્યારે હવે પોલીસે ગેરપ્રવૃત્તિ અટકાવવા માટેનું એક ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં હાઇબ્રિડ ગાંજા સાથે બે મુસાફરોને અત્યારે હાલ ઝડપી પાડવામાં આવ્યો છે। અગાઉ પકડાયેલા જે કુરિયરો સાથે કનેક્શન ધરાવતા છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। હાલ જોઈ શકાય છે આંતરરાષ્ટ્રીય સ્તરે જે રીતે હાઇબ્રિડ ગાંજો છે તેની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે એક મોટો પર્દાફાશ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી છે કિરણ મોદી, તેમણે તમામ ટીમ છે અલગ અલગ ટીમ બનાવી હતી અને ત્યારબાદ ચપ્પા ચપ્પા પર નજર રાખવામાં આવી હતી અને હવે આ મોટો ભાંડાફોડ છે એ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે। જી આભાર આપનું આ સમગ્ર માહિતી માટે।